આ 13 લાખના ખર્ચે ભુજના ધારાસભ્ય અને માજી નગરપતિ દ્વારા વાજતે ગાજતે ખાતમુહૂર્ત કરી અને ભુજ શહેરને ચોખ્ખું અને શુદ્ધ પાણી આપવામાં આવશે એવું એક ફિલ્ટર પ્લાન્ટ કુકમા સંપ ઉપર બેસાડવામાં આવ્યું. માત્ર ને માત્ર એ ફિલ્ટર પ્લાન્ટ એક જ દિવસમાં બંધ થઈ ગયું. એ આજ દિવસ સુધી ચાલુ નથી થયું. આજે ભુજ શહેરની પ્રજાને પાણી જે મળી રહ્યું છે એ ફિલ્ટર વગરનું પાણી મળી રહ્યું છે. આજે જ્યારે ગુજરાતના અમદાવાદ, વડોદરા હોય કે ગાંધીનગર હોય, પાણીજન્ય રોગચાળોએ જ્યારે ભરડો લીધો છે, તો ભુજમાં આના માટે આ વહીવટીતંત્ર તાકેદારી રાખે અને તાત્કાલિક ફિલ્ટર પ્લાન્ટ બેસાડે અને ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તે ચાલુ કરાવે, આવી અમારી માંગ વારંવાર રહી છે. અને જ્યારે ફિલ્ટર પ્લાન્ટ બંધ થયું ત્યારે પણ અમે બોર્ડની અંદર પણ આ મુદ્દે રજૂઆત કરી હતી, તો વિપક્ષ માત્ર ને માત્ર ખોટું બોલે છે. ફિલ્ટર પ્લાન્ટ ચાલુ છે એવું માજી નગરપતિ દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું હતું. પણ ખરેખર અમે મીડિયા મારફતે અને મીડિયાની રૂબરૂમાં ત્યાં બતાવીને પણ તમારા મારફતે જે તે સામે પણ બતાવ્યું હતું અને તમે પોતે પણ જોયું હતું કે આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે. માત્ર ને માત્ર ભ્રષ્ટાચારના રૂપે આ ફિલ્ટર પ્લાન્ટ ઊભો થયો હોય એવું લાગી રહ્યું હતું, પણ ખરેખર એ હકીકત સત્ય નીકળી. આવી જ પરિસ્થિતિ જ્યારે ભુજ શહેરમાં આજે પાણીજન્ય રોગ આજે તમે જોઈ શકો છો કે અનેક જગ્યાઓ ઉપર ગટરના પાણી વિકસિત આવી રહ્યા છે, અનેક જગ્યાએ પાણીની લાઈનો તૂટેલી છે અને માત્ર ને માણસો પણ કર્મચારીઓ પણ નગરપાલિકામાં વોટર સપ્લાયમાં ઓછા છે. વારંવાર રજૂઆતો કરીએ ત્યારે માત્ર 8 દિવસે એકાદો ફોલ્ટ આ લોકો નીકળતું હોય છે. તો આવી પરિસ્થિતિમાં ખરેખર માણસોને રાખવામાં આવ્યા, માણસોને પાછા અઠવાડિયાની અંદર છૂટા કરવામાં આવ્યા. તો આ શા માટે એક ડ્રામા રૂપે નગરપાલિકાનું વહીવટીતંત્ર શું કરી રહ્યું છે? માત્ર ને માત્ર એવું કહેવામાં આવે છે કમિશનર તરફથી મંજૂરીઓ નથી મળતી. જો તમને મંજૂરી કમિશનર તરફથી મંજૂરી માણસો રાખવા માટે ન મળતું હોય તો મ્યુનિસિપાલિટી એક્ટ મુજબ જે કારોબારીને સત્તા છે, ચીફ ઓફિસરને સત્તા છે માણસો રાખવાની, આ રીતે માણસો રાખી અને ભુજ શહેરમાં જે પાણીજન્ય રોગચાળો ફાટી ન નીકળે તે માટે તાત્કાલિક માણસો રાખી જ્યાં જ્યાં ગટર મિક્સ પાણી આવે છે, જ્યાં ફિલ્ટર પ્લાન્ટની જરૂર છે ત્યાં ફિલ્ટર પ્લાન્ટ બેસાડવામાં આવે. આ વાત વારંવાર અમે રજૂઆતો કરીએ છીએ, છતાં આ લોકોના પેટનો પાણી નથી હાલતું. અને જ્યારે આકસ્મિક આવું કાંઈ પણ થશે ત્યારે વાજતે ગાજતે અને મીડિયાને સાથે લઈ આ લોકો માત્ર પોતાનો પ્રચાર કરવા નીકળી પડશે. ખરેખર આવું ન હોવું જોઈએ અને આ ભુજ શહેરની પ્રજા જોડે ખરેખર નગરપાલિકા ખિલવાડ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.